કે દેવ અન્નદેવ તો જ તમારે થાળીમાં પીરસાઈને પોતાની પાસે આવે છે અને તમે ખાઈ શકો. એમાં જો ઠાકોરજીની સાઈન ન હોય તો થાળી તમારા સુધી ના આવે. એ અન્નદેવ નારાજ થઈ જાય તો થાળી તમારા સુધી ના આવે. પછી ડોક્ટર એમ કે તમારે મહિનો પાણી ઉપર રહેવું પડશે અને પછી બાટલા ચડાવે હો, અને બાટલો હવળો ની ઊંધો ચડાવે પાછો કે તું બહુ ઊંધો ચાલ્યો છે ને એટલે તને હવળો બાટલો કામ નહીં આવે, ઊંધો બાટલો જ ચડાવે. તો બહુ અવળાઈ કરી શકે એટલે અવળા બાટલા ચડાવે. તુમ હી નિવેદિત ભોજન પ્રભુ પ્રસાદ પટભૂષણ. એટલે તો આપણી પરંપરા છે કે થાળીમાં જ્યારે નિશાય છે ત્યારે આપણે એક ક્ષણ માટે ભગવાનને યાદ કરીએ કે પ્રભુ આ તે અન્ન મને તું અન્નના રૂપમાં મારી પાસે આવ્યો છે. તો અન્ન અને પ્રાણ આ કલયુગમાં ટીકો બંધ કર્યો. અન્ન અને પ્રાણ એ કલયુગમાં અન્ન સમા પ્રાણ છે. માટે હે ઠાકોરજી આ અન્ન તારી હું પૂજા કરું છું, તારો આદર કરું છું, તને વંદન કરું છું. એ આપણી સંસ્કૃતિમાં લોકો જમવા બેસે ત્યારે વંદન કરી અને પછી જમે. અન્નની કોઈ નિંદા ન કરવી. ગમે તેવું મસાલા પડી ગયા હોય તો જેને બનાવ્યું હશે એને ખબર તો પડવાની છે કે વહેલું કંઈ કહેવાની જરૂર નહીં. જે માણસ અન્નનું અપમાન કરે છે, જે અનાદર કરે છે, તો આપણી સંસ્કૃતિ કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે એને બીજા જન્મે અન્ન ખાવા મળતું નથી. અન્નનું અપમાન કરે છે એ દેવ નારાજ થઈ જાય છે, દેવ રૂઠી જાય છે. બધી જગ્યાએ દેવ બેઠા છે. ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે તમામ જગ્યા ઉપર દેવ એક એક બેસાડી દીધા છે. દેવ નારાજ થઈ જાય પછી એને રાજી કરવા માટે કેટલા યજ્ઞો કરવા પડે, કેટલી પ્રાર્થના કરવી પડે ત્યારે એ અન્ન તમારા દાંત સુધી આવે. આ બધા વિચારો કરવાના કે આ જે મને મળી રહ્યું છે મારા ઠાકોરજીની કૃપાથી મળી રહ્યું છે, મારા ઠાકોરજી દીધું છે, કરેલા ઉપકારને યાદ કરવાના છે, ભગવાનના ઈશ્વરને યાદ કરવાના છે કે આ સૂર્ય દાદા ઉગે છે અને ટાઈમસર એ ઘડીમાં લખેલું હોય એમાં ટાઈમસર ઉગી જાય છે, ટાઈમસર આથમી જાય છે. અને આ પૃથ્વી પ્રતિ 1 કલાકે 1000 માઇલની ઝડપમાં ફરે છે, છતાં પણ એની બેરિંગ ઘસાણી નથી. બોલો. અને આપણે ઢીચણ તો 40-50 વર્ષે તો રિપ્લેસમેન્ટ કરાવવું પડે કે ભાઈ આ બીજા આગળ ઘસાઈ ગયા છે. ભગવાને જે આ બોડી બનાવી છે 190 વર્ષ ચાલે એવી છે એવું સાયન્સે પ્રૂવ કર્યું છે. તમે જે જીવવાની જે આચાર સંહિતા બનાવી છે એ પ્રમાણે જીવો તો 190 વર્ષ સુધી આ સ્પેર પાર્ટને કંઈ જ ન થાય. પણ એમાં જેટલા આપણે ચેડા કરીએ તે આવડતા ઘટતી જાય, એટલા સ્પેર પાર્ટ વહેલા ઘસાઈ જાય. ભગવાનની ડિઝાઇન તો 190 વર્ષ જીવાડવાની છે. કરેલા ઉપકાર છે ભગવાનના, દીધેલું ઠાકોરજીનું છે. અને સવારમાં ભગવાને સુધા પછી જગાડ્યો એટલે ભગવાનને રોજ આપણે વંદન કરવા સવારમાં જઈએ છીએ. હે પ્રભુ, તમારી કૃપાથી હું પથારીમાંથી જાગ્યો અને જાગતાની સાથે જ લોકો બે હાથ કરી અને આમાં કરદર્શન કરે છે. કરદર્શન હાથમાં ભગવાન છે, ગોવિંદ બેઠા છે, એના દર્શન કરે છે. પ્રભુ તારો ઉપકાર હું જિંદગી ભર નહીં ભૂલું.
ઉપકાર અને ઐશ્વર્ય ભગવાનથી નજીક જવા માટે, ઉપકાર ને ઐશ્વર્ય ભગવાનમાં પ્રેમ કરવા માટે, ઉપકાર ને ઐશ્વર્ય ભગવાન ભજવા માટેનું એક શરૂઆત કરવા માટેનું એક સાધન છે. વારે વારે યાદ કરો કરેલા ઉપકારને. ભગવાન દ્વારિકાધીશ રૂક્ષ્મણીના રાજમહેલમાં પહોંચ્યા છે. રાત્રિનો સમય છે. રાણી રૂક્ષ્મણી મહાપ્રભુ દ્વારિકાધીશને પંખો નાખે છે. પ્રભુ પહોંચી ગયા છે. આ એક પ્રતિવ્રતા નારી છે, પોતાના સ્વામીને પંખો નાખે. પંખો નાખતા નાખતા રાણી રૂક્ષ્મણીને એવો વિચાર આવ્યો કે આ રાજમહેલ, આ દ્વારિકા, અને હું તો વિદર્ભની એક પુત્રી, અને ભગવાન મને લેવા આવ્યા હતા, હું અહીંયા ભગવાનની સાથે આવી, અને મારા તો શિશુપાળની સાથે વેવિશાળ થઈ ગયા હતા. શિશુપાળ જાન લઈને આવી ગયો હતો, પણ છતાં પણ હું શિશુપાલને ન વરી અને દ્વારિકાધીશને વરી. ભગવાન સુતા સુતા વિચારે છે કે જુઓ તો ખરા, આ જીવને હું જાનનું જોખમ લઈ લેવા ગયો, એની તો એની કદર નથી. અને વળી પોતાના ઉપકારને યાદ કરે છે. આ જીવની અવળા એ છે, પોતાના ઉપકારને યાદ કરે છે કે મેં લાખ રૂપિયા આપ્યા, પોતાના ઉપકારને યાદ કરે. મેં 5 લાખ આપ્યા, હું 3 દિવસ સુધી ખડા પગે ઊભો રહ્યો, પોતાના ઉપકારને યાદ કરે છે. એટલે ભગવાન ભૂલી જાય છે. રૂક્ષ્મણી એટલે જીવ છે. એ રૂક્ષ્મણી શિશુપાલ જાન લઈને આવ્યો તો પણ હું ના ગઈ, અને હું દ્વારિકાધીશના રથમાં બેસી ગયો. શ્રુત્વા ગુણાં ભુવન સુંદર સુનતાંતે સુંદર સુનતાંતે કર્ણશૂરે હરતોંગતાપમ. સુતા સુતા ભગવાન દ્વારિકાધીશ કહે છે કે મનમાં વિચારે છે કે દેવી, હું એમને એમ નથી આવ્યો, તે મને કાગળ લખ્યો હતો, બ્રાહ્મણને મોકલ્યો તો બોલાવવા માટે, એમ હું વનસાઈ નથી આવ્યો. થોડી તારી ગરજ તો હતી, તે બોલાવ્યો એટલે આવ્યો. બ્રાહ્મણને ચિઠ્ઠી લઈને મોકલ્યો અને હું આવી ગયો. મારી ફરજ છે, બોલાવે એટલે જવાનું, ન બોલાવે નહીં જવાનું. હું એવો વધારાનો નથી, હું એવો મફતમાં નથી. થોડુંક કંઈક આપે તો હું કંઈક એના માટે કરું. વળી એવો વિચાર આવ્યો કે જેતલપુરમાં ભગવાને યજ્ઞ કર્યો ત્યારે બ્રાહ્મણોએ ઘી બધું તળાવમાં નાખી દીધું હતું, અને ચારે બાજુ બૂમાબૂમ થઈ પડી કે ઘી થઈ રહ્યું, ઘી થઈ રહ્યું, ઘી ખાલી થઈ ગયું, શું જમાડશું. મહારાજ રસોડામાં ગયા અને હાથમાં સોટી લઈ અને જે ઘીના કુંડાઓ, હજારો કુંડાઓ હતા, અને ભગવાન સોટી વડે એ ઘીના કુંડાઓનો સ્પર્શ કરે છે કે આમાં છે કે નથી, આમાં છે નથી. હજારો કુંડા હતા પણ ખાલી હતા, પણ એક કુંડામાં શેર ઘી રહી ગયું હતું, ઊંધું વાળવાનું રહી ગયું હતું, થોડુંક ઘી અંદર હતું. એટલે ભગવાને સોટી અડાડી તો થોડુંક ઘી હતું, એટલે એમાંથી બહાર આવ્યું અને મોઢામાંથી બહાર નીકળવા માંડ્યું. ત્યારે મહારાજે ભૂદેવોને કહ્યું, ભૂદેવો, હવે તમે આમાંથી ઘી લીધા કરો, લાડવા બનાવે રાખો અને ખવડાવે. ત્યારે સુરા ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ, આ 100 કુંડાઓ હતા, હજારો કુંડાઓ હતા, અને તમે બધાને સોટી અડાડી, પણ એકેમાંથી નીકળ્યું નહીં. એકમાંથી જ કેમ નીકળ્યું? મહારાજ કે એકમાં થોડું હતું ને એટલે નીકળ્યું, બાકી ઘંટડી વાગતી હતી બધામાં, ધન ધન ગોપાલ, કઈ નહોતું. એટલે ભગવાન કહે છે મારે તો ઘણી કૃપા કરવી હોય, હું ગમે એટલી સોટી ખખડાવું, પણ कुछ तो होना चाहिए ना, थोड़ा डाउन पेमेंट तो देना पड़ता है. कंपनी वालों तो તમારી લોન પાસ કરે કે કંઈક ડાઉન પેમેન્ટ આપવું પડે.
ઠાકોરજી એમ કહે છે કે તમે રૂપિયો આપો તો હું તમને સામે બીજા મારા 99 ઉમેરી અને તમને 100 રૂપિયાનું પૂરું કરી દઉં, પણ રૂપિયો તો આપો જ. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं અરવિંદભાઈ કહી જાઓ તમે, એ બધું ગોઠવાઈ જશે હમણાં. કેવું ચાલે છે હમણાં ગોઠવાઈ જશે. वरहापीडं नटवर वपु कर्णियो कर्णिकारं विप्रदांस कनककपिशं वैजयन्ती च मालां रन्ध्राधरेणो रधरसुन्दरा तोरयन्दोपवृन्दे वृन्दारण्यं सपदरमणं વરવાની હતી છતાં પણ આ બધાને સાથે સંબંધ તોડી અને હું ભગવાનને વરીશ. બીજો વિચાર આવ્યો કે ઠાકોરજીને તો 16,108 રાણીઓ છે, 16,107 રાણીઓ છે, પણ હું તો પટરાણી છું, 8મી પટરાણી છું, હું મુખ્ય છું. અને વળી ત્રીજો વિચાર આવ્યો, આ વિચારની માળાઓ છે એ અટકતી નથી. જ્યારે પોતાના ઉપકારનો ઘાટ શરૂ થાય એને તમે મૂળમાંથી જો ન કાપી નાખો, એ ઉગતા ઘાટને તમે કાપી ના નાખો તો બીજો ઘાટ થશે, ત્રીજો ઘાટ થશે. બીજો ઘાટ થયો કે હું પટરાણી છું, અને એ પટરાણીના નાતે ઠાકોરજીને હું જેમ કહું તેમ કરે છે. અને પ્રભુ મને વારે વારે પૂછે છે કે શું કરવું જોઈએ. કોઈને ચાંદલો કરવાનો હોય તો મને પૂછે કે કેટલો ચાંદલો કરવો. હું સિનિયર છું અને મારું ભગવાન પ્રત્યેનું અત્યંત સમર્પણ છે કે ઠાકોરજી મને પૂછે ને અને હું ઠાકોરજીને એવી સાચી સલાહ આપું છું એટલે ભગવાન મને પૂછે કે આ બીજા નંબરનો અંકુર આવ્યો. થોડું ઝાડવું મોટું થયું, એમ કરતાં કરતાં રૂક્ષ્મણીને એ ભગવાન જ્યાં પોઢેલા છે એ પલંગ જોઈ અને રૂક્ષ્મણી કહે છે કે ઓહો, આ દ્વારિકા સોનાની તો ખરી, પણ ભગવાન જે પોઢ્યા છે ને એ પલંગ તો મારા બાપાએ મોકલાવેલા છે. કરિયાવર કે છે ને, પલંગ કરિયાવર મારો. ઠાકોરજી ભલે અત્યારે લાંબા ટાંટિયા કઈ સુઈ ગયા છે, પલંગ તો મારો છે. એ ઝાડવું વળી મોટું થયું, પલંગ તો મારો છે, પણ આના ઉપર જે ગાદલું પાથર્યું છે એ પણ મારું છે. આ ઝાડવું ત્યાંથી અટક્યું નહીં અને ભગવાને જે ચાદર ઓઢેલી હતી તો રૂક્ષ્મણી કહે છે કે ઓહો, આ ગાદલું મારું, આ પલંગ મારો, અને વળી ઓઢવું છે ચાદર પણ મારું છે. અને વળી વાત આ અટકી નથી, અને ત્યાં તો રૂક્ષ્મણીએ ભગવાનનું મસ્તક જે તકિયા ઉપર હતું એ તકિયો જોયો કે હા, આ તકિયો પણ મારા બાપાએ મોકલાયો છે. એક બાજુ હાથમાં પવન છે, પંખો છે, ભગવાનને પવન નાખે છે. અંતર્યામી ભગવાન સુતા સુતા વિચારે છે, જો તો ખરા આ ઘરમાં જ આવડા મોટા મોટા અહંકારના ઝાડવા પોહાય કેમ? ઝાડમાં બહાર પોહાય પણ ઘરમાં પોહાય? ભગવાન વિચારે છે કે હવે આ ઝાડવાને પહેલેથી કાપી નાખવું પડશે, નહીંતર અમારો સંસાર પણ ખારો થઈ જશે. એમ કરતા કરતા રૂક્ષ્મણી ભગવાનને પવન નાખતા નાખતા આ મારું, આ મારું, આ મારું, આ મારું એમ કરતા કરતા સરસ ચૂપ થઈ અને એ રૂક્ષ્મણીના હાથે પંખો જે હતો એ ભગવાનના કપાળમાં વાગ્યો. ભગવાન બેઠા થઈ ગયા
અને પ્રભુએ રૂક્ષ્મણીને કહ્યું કે રાણી દેવી, આ પલંગ તારો, આ ગાદલું તારું, આ તકિયો તારો, આ ચાદર તારી, પણ કપાળ તો મારું ને. ઢીમણું થઈ ગયું, ઢીમણું ભગવાન. ભગવાને એવું કહ્યું કે તારે પલંગ તારો છે, ચાદર તારી છે, ગાદલું તારું છે, તકિયો તારો છે, બધું જ તારું છે, પણ આ મારા માથામાં લોહી કાઢ્યું, ઢીમણું કરી નાખ્યું. આ કપાળ તો મારું છે, તો મારા કપાળને તો બચાવ. વળી ભગવાને બે અર્થમાં કહી દીધું, રાણી તું ભલે તારા ઘરેથી લાવી છે આ ચાદરને, તું ભલે તારા ઘરેથી પલંગ લાવી છે, ભલે તું તકિયો લાવી છે, ભલે તું ઓછાળ લાવી છે, પણ એ ક્યારે આવ્યું કે મારું અને તારું પ્રારબ્ધ ભેગું થયું ત્યારે આવ્યું. પ્રારબ્ધ તો મારું છે, તારા પ્રારબ્ધમાં તો સકોરું નથી. તારા પ્રારબ્ધમાં તો શિશુપાલ લખેલો